Hello, good morning, friends. I am Kaival Patel from Merchant Engineering College, Automobile Department. કોરોના મહામારીના લીધે આપ વિદ્યાર્થીઓ સંસ્થા ખાતે રૂબરૂ અભ્યાસ અર્થે આવી શકો તેમ નથી, ત્યારે આપણે ઓનલાઈન લર્નિંગના ભાગરૂપે વિડીયો લેક્ચર મારફતે આપણે ચાલુ સેમિસ્ટરના અભ્યાસનું થઈ શકે તે માટે જુદા જુદા સબ્જેક્ટના ઓનલાઈન વિડીયો અપલોડ કરીને અમે આપની સમક્ષ જુદા જુદા સબ્જેક્ટનું નોલેજ આપી રહ્યા છીએ. ત્યારે સબ્જેક્ટ છે વ્હીકલ ડાયનેમિક્સ, સબ્જેક્ટ કોડ 2170-203. હવે આપણે જોઈએ કે વ્હીકલ ડાયનેમિક્સ સબ્જેક્ટની ટીચિંગ સ્કીમ એન્ડ એક્ઝામિનેશન સ્કીમ. તો આપણે જોઈએ તો ટીચિંગ સ્કીમની અંદર લેક્ચર ઇન વીક 3 લેક્ચર હોય છે અને એક પ્રેક્ટિકલ, મીન્સ 2 અવર્સ પ્રેક્ટિકલ. ટોટલ ક્રેડિટ છે 5. આપણને ખ્યાલ છે કે યુનિવર્સિટી એક્ઝામમાં 70 માર્ક્સનું પેપર થિયરી એન્ડ 30 માર્ક્સ મિડ સેમ એન્ડ 30 માર્ક્સ પ્રેક્ટિકલ એક્ઝામ, એમ ટોટલ 150 માર્ક્સ હોય છે. હવે આપણે જોઈએ વ્હીકલ ડાયનેમિક્સની અંદર કુલ કેટલા કન્ટેન્ટ છે, કેટલા ચેપ્ટર્સ છે અને એનું વેઇટેજ કેટલા પ્રમાણમાં છે. તો આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ દરેક ચેપ્ટરનું. તો ચેપ્ટર 1 છે પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વ્હીકલ. એની અંદર આ ચેપ્ટરની અંદર વ્હીકલનું પરફોર્મન્સ કે જુદા જુદા પેરામીટરની અંદર જુદા જુદા ક્રાઇટેરિયા દરમિયાન એનું પરફોર્મન્સ પર શું ઇફેક્ટ હોય છે, એનું પરફોર્મન્સ કેવું હોય, તો એ આપણે જોવાનું હોય છે અને એનું વેટેજ છે 15%. એના પછી છે એરોડાયનેમિક્સ. એરો મીન્સ પવન એન્ડ ડાયનેમિક્સ મીન્સ ગતિશીલતા, ગતિશાસ્ત્ર. તો પવનની અંદર જે વાહન પસાર થઈ રહ્યું હોય ત્યારે એ મોશન, ગતિની શું અસર થાય, એના પેરામીટર શું શું હોય, કેટલો ફોર્સ લાગે, કેટલી મોમેન્ટ થાય, એ બધી વસ્તુ એરોડાયનેમિક્સની અંદર જોવામાં આવે છે અને એનું વેટેજ છે 10%. એના પછી છે ટાયર મિકેનિક્સ. વ્હીકલ જેનું કોન્ટેક્ટ ગ્રાઉન્ડ સાથે ટાયર દ્વારા હોય છે, તો એ ટાયર કઈ રીતના એનો બાય ગ્રેવિટી એન્ડ ફોર્સિસ કેવી રીતના લાગતું હોય છે, એ બધું આપણે ડીપની અંદર જોઈશું. એનું વેટેજ છે 15%. નેક્સ્ટ સસ્પેન્શન્સ. સસ્પેન્શન્સ ઇઝ સ્પ્રંગ માસ, કે સસ્પેન્શન પર વ્હીકલનો મોટાભાગનો લોડ હોય છે અને એનું આપણો અભ્યાસ કરીશું એ ચેપ્ટરની અંદર. 20% વેટેજ છે એનું. પછી છે સ્ટિયરિંગ સિસ્ટમ. તો સ્ટિયરિંગ સિસ્ટમ પણ વ્હીકલ ડાયનેમિક્સમાં કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈશું અને એનો પણ વેટેજ છે 20%. એના પછી છે રોલ ઓવર, 10% વેટેજ એન્ડ મોટર સાયકલ ડાયનેમિક્સ, એ પણ 10%. આપણે દરેક ચેપ્ટર જ્યારે ચાલુ થશે ત્યારે એના કન્ટેન્ટ અને ડીપની અંદર શું શું આપણે જોવાનું છે જોઈશું. આપણે અત્યારે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર 1 પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વ્હીકલ. એના પરફોર્મન્સને લગતી લાક્ષણિકતાઓ, વ્હીકલના પરફોર્મન્સને લગતી લાક્ષણિકતાઓ આ ચેપ્ટરની અંદર જોઈશું. તો આપણે શરૂ કરીએ છીએ ઇન્ટ્રોડક્શન. તો મિત્રો, વ્હીકલ ડાયનેમિક્સ કોને કહેવાય? તો આપણને ખ્યાલ છે વ્હીકલ એટલે વાહન જેની અંદર વ્હીલ્સ, મોશન એટલે ગતિ અને સેલ્ફ પાવર. આપણે એના સેકન્ડ રીતે કહી શકીએ તો પ્રોપેલ, પોતાની જાતે ફરતી વસ્તુ. જ્યારે ડાયનેમિક્સ, તો ગ્રીક વર્ડ છે ડાયનેમિક્સ. ડાયનેમિક્સનો મતલબ થાય છે ગતિશાસ્ત્ર, કે જ્યારે કોઈ વસ્તુ હવાની અંદરથી પસાર થઈ રહી હોય ત્યારે તેના પર જુદા જુદા બળ લાગતા હોય, એ બળના પરિણામે એની મોમેન્ટ ક્રિએટ થતી હોય. આ બધી વસ્તુ ડાયનેમિક્સની અંદર આવતી હોય છે. એના પરથી જે ડાયનેમિક્સના લીધે પાવર, શક્તિ પર, પાવર એટલે શક્તિ, તો પાવર પછી છે રાઇડ એન્ડ હેન્ડલિંગ. આ બધી વસ્તુઓનો અભ્યાસ ડાયનેમિક્સની અંદર આવી જતો હોય. એટલે આપણને ટોટલી ઓવરવ્યૂ ખ્યાલ આવે કે વ્હીકલ ડાયનેમિક એટલે કે વાહન હવામાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે તેની ગતિને લગતા અભ્યાસને વ્હીકલ ડાયનેમિક્સ કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ સ્ટડી રિલેટેડ ઓફ અ વ્હીકલ
which is passes from to surrounding means air. ફંડામેન્ટલ એપ્રોચ ટુ મોડેલિંગ. તો આપણે જોયું વ્હીકલ ડાયનેમિક સબ્જેક્ટ એની જોડે કોન્સર્ન હોય તો મુવમેન્ટ્સ ઓફ વ્હીકલ, ઓટોમોબાઈલ્સ, ટ્રક્સ, બસ એન્ડ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એસપીવી ઓન અ રોડ સરફેસ. રોડ સરફેસ પરથી પસાર થતા તમામ ઓટોમોબાઈલની જોડે વ્હીકલ ડાયનેમિક કોન્સર્ન થયેલું છે, એની મુવમેન્ટ જોડે કોન્સર્ન થયેલું છે. તો ધ મુવમેન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ આર એક્સેલરેશન એન્ડ બ્રેકિંગ, રાઇડ એન્ડ ટર્નિંગ. તો આપણે જોઈએ કે વ્હીકલ ઘણી જુદી જુદી કન્ડિશનની અંદર ગતિ કરતું હોય છે. એક એક્સેલરેશન, પછી બ્રેકિંગ કન્ડિશનની અંદર આવે જ્યારે એની ગતિ સ્લો ડાઉન થતી હોય, પછી છે રાઇડ એન્ડ ટર્નિંગ, જ્યારે વળાંક ઉપરથી આપણે વળી રહ્યા હોય એને ટર્નિંગ કહેવામાં આવે છે. આપણે જોઈએ ડાયનેમિક બિહેવિયર. તો ડાયનેમિક બિહેવિયર ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ફોર્સીસ ઇમ્પોઝ ઓન ધ વ્હીકલ ફ્રોમ ધી ટાયર્સ, ગ્રેવિટી એન્ડ એરોડાયનેમિક્સ. તો આપણે જોઈએ કે ડાયનેમિક બિહેવિયર કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો ફોર્સીસ ઇમ્પોઝ, જે બળ લાગતા હોય વ્હીકલ પર, તો ક્યાંથી? તો જોઈએ ફ્રોમ ધી ટાયર્સ, ટાયર દ્વારા, એટલે કે જમીન સાથે ટાયરનો કોન્ટેક્ટ છે. એના પછી છે ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ, તો ગ્રેવિટીને આપણે સીજી પોઈન્ટ પણ કહી શકીએ છીએ. એન્ડ એરોડાયનેમિક્સ, હવાની અંદરથી વ્હીકલ આપણું પસાર થશે તો શું થશે? સામેની તરફથી હવા વ્હીકલની બોડી પર અથડાશે અને એના લીધે કેટલું બળ, કેવી રીતે ફોર્સીસ લાગે છે એ આપણે ડાયનેમિક બિહેવિયરની અંદર જોઈશું. એના પછી છે વ્હીકલ એન્ડ ઇટ્સ કોમ્પોનન્ટ આર સ્ટડીડ ટુ ડિટરમાઇન વોટ ફોર્સીસ વિલ બી પ્રોડ્યુસ્ડ બાય ઇચ ઓફ ધીસ સોર્સીસ એટ અ પર્ટિક્યુલર મેન્યુઅર એન્ડ ટ્રીમ કન્ડિશન એન્ડ હાઉ ધ વ્હીકલ વિલ રિસ્પોન્ડ ટુ ધીસ ફોર્સીસ. આ કહેવામાં આવે છે પર્ટિક્યુલર મેન્યુઅર, એટલે કે કોઈ ચોક્કસ વ્યૂની અંદર, ચોક્કસ સંજોગોની અંદર, ચોક્કસ પરિસ્થિતિની અંદર વ્હીકલ ઉપર કોઈ ફોર્સીસ લાગે છે અને એ ફોર્સીસ લાગવાના કારણે વ્હીકલ શું રિસ્પોન્ડ કરે છે, વ્હીકલ શું પ્રતિભાવ આપે છે, એ વસ્તુ પણ આપણે ફંડામેન્ટલ એપ્રોચની અંદર જોઈ. હવે આપણે જોઈએ કે લમ્પ માસ. તો માની લો કે કોઈ વ્હીકલ છે તો જુદા જુદા કોમ્પોનન્ટો બનેલું છે. માની લો કે એન્જિન, બોડી, રૂફ, આવી જુદી જુદી વસ્તુઓનું એ બનેલું હોય છે. તો આ બધી વસ્તુઓના જુદા જુદા કોમ્પોનન્ટના લીધે એક માસ તૈયાર થાય. એ માસના આપણે ઓળખીએ છીએ લમ્પ માસ તરીકે. મીન્સ કે આ બધું જે કોમ્પોનન્ટ બન્યા પછી એક એક્સટીરિયર એન્વોલપ તૈયાર થશે. એ એક્સટીરિયર એન્વોલપ તૈયાર થશે એને આપણે લમ્પ માસ તરીકે કન્સિડર કરીશું અને પછી આપણે એનું એનાલિસિસ કરીશું. તો આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે અંડર બ્રેકિંગ. જ્યારે બ્રેક એપ્લાય કરવામાં આવે વ્હીકલની અંદર ત્યારે શું થશે? માની લો કે કોઈ વ્હીકલ જઈ રહ્યું છે 70 km/h સ્પીડે, આપણે ત્યારે બ્રેક એપ્લાય કરીએ છીએ તો સ્પીડની અંદર ઘટાડો થશે. સ્પીડની અંદર ઘટાડો થશે એટલે વાહન ધીમું થશે. તો આપણે એ જોઈએ ધ એન્ટાયર વ્હીકલ સ્લોઝ ડાઉન એઝ અ યુનિટ. આખું વ્હીકલ એક યુનિટ તરીકે આપણે કન્સિડર કર્યું છે અને એક યુનિટ હોય છે તો એ ધીમે થશે. તેના લીધે શું થશે? ઇટ કેન બી રિપ્રેઝેન્ટેડ એઝ વન લમ્પ માસ લોકેટેડ એટ ઇટ્સ સેન્ટર ઓફ ગ્રેવિટી. આપણે એ ફિગરની અંદર જોઈ રહ્યા છીએ કે સીજી પોઈન્ટ, જે સીજી પોઈન્ટ આપણને બતાવવામાં આવ્યો છે અહીંયા, તો લોકેટ કર્યો આપણે સીજી પોઈન્ટ તરીકે. તો ત્યાં સેન્ટર ઓફ ગ્રેવિટી કે ત્યાં સીજી પોઈન્ટ તરીકે આપણે કન્સિડર કર્યું છે અને એપ્રોપ્રાઇટ માસ એન્ડ ઇનર્શિયા પ્રોપર્ટી આપણે ત્યાંથી કન્સિડર કરીશું અને ત્યાંથી જ કેલ્ક્યુલેટ કરીશું. તો આવી જુદી જુદી કન્ડિશન્સ હોય છે. તો આપણે જ્યારે બ્રેકની વાત કરી એવી જ રીતે એક્સેલરેશન એટલે ગતિની અંદર વધારો થવો. પછી બ્રેકિંગ, એના પછી છે મોસ્ટ ટર્નિંગ એનાલિસિસ. જ્યારે કોઈ ટર્ન આવતો હોય, વળાંક વળતો હોય એ દરમિયાનની અંદર તો વન માસ ઇઝ સફિશિયન્ટ. લમ્પ માસનું એનાલિસિસ કરવા માટે એક પ્રોપર્ટી, એક એક્સટીરિયર એન્વોલપ મીન્સ વન માસ ઇઝ સફિશિયન્ટ. હવે આપણે જોઈએ ફોર રાઇડ એનાલિસિસ. ઇટ ઇઝ ઓફન નેસેસરી ટુ ટ્રીટ ધ વ્હીકલ્સ એઝ સેપરેટ લમ્પ માસીસ.
રાઇટ એનાલિસિસ માટે આપણે શું કરવું પડે? ખાસ જરૂરી છે કે સેપરેટ લમ્પ માસ તરીકે એને ડિફાઇન કરવું પડે. ઇન ધેટ કેસ લમ્પ માસ રિપ્રેઝેન્ટિંગ ધ બોડી ઇઝ ધ સ્પ્રંગ માસ. હવે આપણને ખ્યાલ છે કે બે પ્રકારના માસીસ હોય છે, એક સ્પ્રંગ માસ એન્ડ અનસ્પ્રંગ માસ. આપણને ખ્યાલ છે કે સ્પ્રંગ એટલે વ્હીકલની સ્પ્રિંગ મીન્સ સસ્પેન્શન ઉપર આવતા હોય એ માસને આપણે સ્પ્રંગ માસ કહેતા હોઈએ છીએ. જ્યારે અહીંયા કહે છે કે ધ વ્હીલ્સ આર ડિનોટેડ એઝ અનસ્પ્રંગ માસ, કારણ કે વ્હીલ એ સસ્પેન્શન ઉપર આવતા નથી, મીન કે વ્હીલ સિવાયનો ટોટલી ભાગ છે એ સ્પ્રંગ માસ કહેવાય, જ્યારે વ્હીલ્સ એ અનસ્પ્રંગ માસ તરીકે આપણે ડિનોટ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે સિંગલ માસ તરીકે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ધ વ્હીકલ ઇઝ ટ્રીટેડ એઝ અ માસ કોન્સન્ટ્રેટેડ એઝ ઇટ્સ સેન્ટર ઓફ ગ્રેવિટી શોન ઇન ફિગર. આપણે જોઈએ એક વસ્તુ ફાઇન્ડ આઉટ કે આપણે વ્હીલ સિવાયની દરેક વસ્તુ સેન્ટર ઓફ ગ્રેવિટી સીજી પોઈન્ટ ઉપર આપણે કરી છે અને એના સ્પ્રંગ માસ તરીકે જોવાની છે. તો ધ પોઈન્ટ માસ એટ સીજી વિથ એપ્રોપ્રાઇટ રોટેશનલ મોમેન્ટ્સ ઓફ ઇનર્શિયા. તો સીજી પોઈન્ટ ઉપર ફોર્સિસ લાગવાના લીધે શું થશે? મોમેન્ટ્સ ઓફ ઇનર્શિયા, રોટેશનલ મોમેન્ટ્સ ઓફ ઇનર્શિયા પ્રોડ્યુસ થશે and is dynamically equivalent to the vehicle itself for all motion. દરેક ગતિ જે એના પરથી ઉત્પન્ન થશે એનાથી ઇક્વિવેલન્ટ હશે, which it is reasonable to assume the vehicle to be rigid. rigid means કઠોળ એક પ્રકારનું. તો વ્હીકલને એક આપણે સિંગલ સેપરેટ લમ્પ માસીસ તરીકેમાં કરી દો. અને અહીંયા આપણે ફિગરમાં જોયું કે સીજી પોઈન્ટ ખાતે આપણે તેને કન્સિડર કર્યું અને 4 વ્હીકલના વ્હીલ સિવાયના ભાગને આપણે સ્પ્રંગ માસીસ તરીકે કન્સિડર કર્યો અને લમ્પ માસીસ જોયું. હવે આપણે જોઈએ છે વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ વસ્તુ શા માટે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર આપણે જોવાનું છે કે વ્હીકલ પર ફોર્સ એન્ડ મોમેન્ટ લાગે છે, તો કેટલા પ્રમાણમાં લાગે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, કેવી રીતે લાગે છે એ જોવાનું છે. તેના માટે આપણે કોઓર્ડિનેટ સિસ્ટમ્સ ડિફાઇન કરવી પડે. તો આપણે જોઈએ ઓન બોર્ડ ધ વ્હીકલ મોશન્સ આર ડિફાઇન વિથ રેફરન્સ ટુ અ રાઇટ હેન્ડ ઓર્થોગોનલ કોઓર્ડિનેટ સિસ્ટમ. આના રાઇટ હેન્ડ ઓર્થોગોનલ કોઓર્ડિનેટ સિસ્ટમ કહીશું. એના બીજી ભાષામાં ધ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે અને મોસ્ટલી તે વ્હીકલ ડાયનેમિક્સની અંદર વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ તરીકે જ જાણવામાં આવે છે અને ખાસ કરીને એનું જ નામ લેવામાં આવે છે. વિચ ઓરિજિનેટ્સ એટ સેન્ટર ઓફ ગ્રેવિટી સીજી પોઈન્ટ એન્ડ ટ્રાવેલ્સ વિથ ધ વ્હીકલ ટ્રાવેલ કરતો હોય ત્યાંની વાત છે. તો આપણે જોઈએ બાય એસઆઈ કન્વેન્શન. એસઆઈ એક યુનિયન છે, સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ. દરેક આપણા ઓટોમોબાઈલ એન્જિનિયરનું એક યુનિયન મીન્સ એસોસિએશન પર એ નક્કી કર્યું, એના કન્વેન્શન પરથી આપણે કોઓર્ડિનેટ્સ નક્કી કર્યું ને બાય ધ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ કન્વેન્શન. તો આપણે જોઈએ કે 3 પ્રકારના પ્લાન આપણે જોઈએ છીએ. 3 ડાયમેન્શન્સ એક્સ વાય એન્ડ ઝેડ ડાયમેન્શન્સની અંદર પરિમાણ આપણે કન્ક્લુડ કરવા પડે. શા માટે? તો વ્હીકલ પસાર થઈ રહ્યું છે તો ત્રિપરિમાણીય એના ત્રિપરિમાણની અંદર જ આપણે દરેક પ્રકારના બળ અને મોમેન્ટની ગણતરી કરી શકીશું. તો આપણે જોઈએ એક્સ, તો ફોરવર્ડ એન્ડ ઓન ધી લોંગિટ્યુડનલ પ્લેન ઓફ સિમેટ્રી. લોંગિટ્યુડનલ મીન્સ સમાંતર, આગળની બાજુએ સમાંતર બાજુનું પ્લેન, એના આપણે એક્સ પ્લેન કહીશું. એના પછી છે લેટરલ આઉટ ધી રાઇટ સાઇડ ઓફ ધ વ્હીકલની જમણી બાજુનું, લેટરલ મીન્સ બાજુનું આડું, તો એના આપણે લેટરલ પ્લેન કહીશું. એના પછી છે ઝેડ, ડાઉનવર્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ વ્હીકલ, તો નીચેની તરફ આપણને બતાવવામાં આવેલું છે જે એરો કરીને, એના આપણે ડાઉનવર્ડ પ્લેન કહીશું. તો આપણે જોઈએ આ 3 પ્લેનના રિલેટેડ 3 પ્રકારની વેલોસિટી હોય છે જે આપણને બતાવી છે ફિગરની અંદર કે પી રોલ વેલોસિટી અબાઉટ ધી એક્સ એક્સિસ. આપણે જોયું કે એક્સ પ્લેન, એક્સ એક્સિસના રિલેટેડ કયું પ્લેન હતું? લોંગિટ્યુડનલ પ્લેન. એના પછી છે ક્યુ, તો ક્યુ આપણે અહીંયા જોઈએ છીએ ફિગરની અંદર પિચ વેલોસિટી આપણે જોઈએ છીએ વાય એક્સિસ પર જે લાગે છે લેટરલ પ્લેનની અંદર, એના ક્યુ તરીકે આપણે ઇન્ડિકેટ કરીએ.
અને એના પછી છે આર યો વેલોસિટી. ફિગરની અંદર આપણે ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર ઝેડ પ્લેનની અંદર આપણે જે વાત કરીએ ડાઉનવર્ડ ડાયરેક્શન, તો 3 પ્રકારની વેલોસિટી અને 3 પ્લેન થશે. વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે કે ફિગર ડ્રો કરવાની, એના પછી 3 પ્લેન ઇન્ડિકેટ કરવાના, અને 3 પ્લેન ઇન્ડિકેટ કર્યા પછી આ 3 પ્લેન પર 3 પ્રકારની વેલોસિટી લાગે છે, પી, ક્યુ, આર, રોલ, પીચ એન્ડ યો વેલોસિટી રિસ્પેક્ટિવલી. એના પછી છે મોશન વેરિયેબલ્સ. તો વ્હીકલની મોશન્સ આપણે જોઈએ એના ગતિ પ્રમાણે વ્હીકલ મોશન્સ પ્રમાણેની વેલોસિટીઝ, તો ફોરવર્ડ, લેટરલ, વર્ટિકલ, રોલ, પીચ એન્ડ યો વિથ રિસ્પેક્ટ ટુ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. આપણે આગળ જે ટોપિક જોયું એ શેના સાપેક્ષે? તો વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમની સાપેક્ષે ફોરવર્ડ, લેટરલ, વર્ટિકલ, રોલ, પીચ એન્ડ યો પ્રકારની વેલોસિટીઝ હોય છે. હવે આપણે જોઈએ કે વેર ધ વેલોસિટી આર રેફરન્સ ટુ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ, કે જ્યાં વેલોસિટી છે એ રેફરન્સ તરીકે શેના હોય છે? તો અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમના રેફરન્સ તરીકે હોય છે. હવે આ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ શું હોય છે તો આપણે અહીંયા આગળના ટોપિકની અંદર જોઈશું. તો અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે પહેલાં જોઈએ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. જ્યારે અહીંયા અર્થ ફિક્સ, ત્યાં વ્હીકલનો ફિક્સ રાખીએ તો અહીંયા અર્થ ફિક્સ, એવી રીતે આપણે યાદ પણ રાખવું હોય તો રાખી શકાય. તો આપણે અહીંયા જોઈએ કે વ્હીકલ એટીટ્યુડ એન્ડ ટ્રેજેક્ટરી થ્રુ ધ કોર્સિસ ઓફ મેન્યુઅર આર ડિફાઇન્ડ વિથ રિસ્પેક્ટ ટુ રાઇટ હેન્ડ ઓર્થોગોનલ એક્સિસ સિસ્ટમ. આપણે જોઈએ કે રાઇટ હેન્ડ ઓર્થોગોનલ એક્સિસ સિસ્ટમ, એના બીજી ભાષામાં કહેવું હોય તો પણ આપણે કહી શકીએ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. તો વ્હીકલનું એટીટ્યુડ મતલબ એનું વલણ એ એક પ્રકારના વ્યૂ પ્રમાણે આપણે રિસ્પેક્ટ ટુ જોવા જઈએ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર, તો ઇટ ઇઝ નોર્મલી સિલેક્ટેડ ટુ કોઇન્સાઇડ વિથ ધ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ એટ ધ પોઈન્ટ વેર ધ મેન્યુઅર સ્ટાર્ટેડ. તો આ નોર્મલી વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમને સુસંગત છે. કોઇન્સાઇડ મતલબ સુસંગતતા, એના જેવું જ છે. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા ફિગરની અંદર જોઈએ કે કોઓર્ડિનેટ્સ કયા કયા આપેલા છે, તો ત્યાં પણ 3 કોઓર્ડિનેટ્સ હતા, અહીંયા પણ 3 કોઓર્ડિનેટ્સ, પણ તો આપણે 2 ડાયમેન્શન્સની અંદર ફિગર ડ્રો કરી છે એટલે આપણે એક્સ અને વાય જ પ્લેન દેખાવામાં આવી રહ્યા છે. તો એક્સ ફોરવર્ડ ટ્રાવેલ, વાય ટ્રાવેલ ટુ રાઇટ. આગળની દિશામાં જે ટ્રાવેલ કરશું એને એક્સ પ્લેન કહીશું, એક્સ કોઓર્ડિનેટ કહીશું, અને રાઇટ સાઈડ મીન બાજુની સાઈડમાં ટ્રાવેલ કરશું એના વાય કોઓર્ડિનેટ્સ કહીશું. એના પછી છે ઝેડ વર્ટિકલ ટ્રાવેલ. વર્ટિકલ એટલે ઊભું, પોઝિટિવ ડાઉનવર્ડ, કે નીચેની સાઈડની અંદર જે ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર ટ્રાવેલ થશે એના ઝેડ મીન્સ વર્ટિકલ ટ્રાવેલ કહીશું. તો આપણે ફિગરની અંદર જોઈ રહ્યા છીએ કે આ એક વ્હીકલ છે એ ટ્રાવેલ થઈ રહ્યું છે, તો એના ઉપર આપણે અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ જોવાની છે. એમાં આપણે 3 પ્રકારની કોઓર્ડિનેટ જોઈએ, એક્સ, વાય એન્ડ ઝેડ. હવે જ આપણને ફિગરમાં બતાવ્યું છે કે હેડિંગ એંગલ સાઈ, હેડિંગ એંગલ સાઈ, અહીંયા આપણે જોઈએ છે કે સાઈ. તો અહીંયા જો કે હેડિંગ એંગલ કોને કહેવાય? તો એંગલ બિટવીન સ્મોલ એક્સ, અહીંયા જોજો એક્સ સ્મોલ એન્ડ વાય. તો આપણે પ્રોજેક્શન લઈ લીધા છે કે વ્હીકલ પસાર થયું છે તેના 2 કોઓર્ડિનેટ્સ તરીકે આપણે પ્રોજેક્શન લીધા, એક્સ પ્રોજેક્ટેડ એન્ડ વાય પ્રોજેક્ટેડ. તો એંગલ બિટવીન પ્રોજેક્ટેડ એક્સ એન્ડ મેઇન એક્સ કોઓર્ડિનેટ ઇન ધ ગ્રાઉન્ડ પ્લેન. આપણે જે 3 પ્લેન લીધા એક્સ, વાય એન્ડ ઝેડ મેઇન કોઓર્ડિનેટ, તો એક્સ પ્રોજેક્ટેડ એન્ડ એક્સ ઇન ધ ગ્રાઉન્ડ પ્લેન, એના વચ્ચેનો જે ખૂણો હોય એને હેડિંગ એંગલ કહેવામાં આવે છે અને એનો સિમ્બોલ છે સાઈ. એના પછી છે વી, આપણે કોર્સ એંગલ, વી કોર્સ એંગલ. તો એ આપણે જોઈએ એંગલ બિટવીન ધ વ્હીકલ્સ વેલોસિટી વેક્ટર. આપણે જોયું કે એક્સ પ્રોજેક્ટેડ જે કહ્યું તો વ્હીકલ જેથી પસાર થઈ રહ્યું છે ત્યાંથી એક વેક્ટર એટલે સદિશ આપણે અહીંયાથી પસાર કર્યો કે પ્રોજેક્શન ઓફ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તો ગતિની દિશામાંથી એક વેક્ટર પસાર કર્યો અને ત્યાં એના અને એક્સ એક્સિસ મેઇન કોઓર્ડિનેટ એક્સના વચ્ચેથી જે ખૂણો બને એને કોર્સ એંગલ કહેવામાં આવે છે.
અને એનો સિમ્બોલ છે સ્મોલ વી. એના પછી છે બીટા સાઇડ સ્લિપ એંગલ. હવે આપણે જોઈએ કે બીટા સાઇડ સ્લિપ એંગલ આપણને ક્યાં બતાવવામાં આવ્યું છે? અહીંયા જોઈ લો તમે કે શેના વચ્ચે હોય એનો, તો અહીંયા એંગલ બિટવીન એક્સ એક્સિસ એન્ડ ધ વ્હીકલ વેલોસિટી વેક્ટર. તો અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે એક્સ એક્સિસ એન્ડ વ્હીકલ, એરો કરીને બતાવવામાં આવ્યું છે એક્સ એક્સિસ એન્ડ વ્હીકલ વેલોસિટી વેક્ટર. એના વચ્ચે જે ખૂણો બને છે એને સાઇડ સ્લિપ એંગલ કહેવામાં આવે છે. તો આપણે આ લેક્ચર અહીંયા સુધી જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂ કરીશું.